બોલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધાય મજામાં હશો અને મસ્તમાં હશો અને બધાયનું એક અમારા નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. બધાયને મારા પરિવાર તરફથી મારા તરફથી બધાયને જય માતાજી, હર હર મહાદેવ અને સ્વાગત છે અમારી એક નવી બ્લોગ વિડીયોમાં. સવારનું તમે જોઈ શકો છો આવું કંઈક વ્યૂ જોવા મળી રહ્યું છે. અત્યારના વાગી રહ્યા છે દોસ્તો 8 વાગી ગયા. અત્યારે વહેલા તમે જોઈ શકો છો આના 8 વાગ્યાનો આવું કંઈક વ્યૂ જોવા મળે છે. ધીમાઈ આજે નથી, એટલે કે ધીમાઈની મમ્મી આજે વહેલા વહી ગઈ છે કામે. અને જો ધીમાઈ રખડી રહી છે, કેવી મસ્ત કોટ બોટ પહેરાવી દીધો છે, કારણ કે ટાઢ જ એટલી છે કે ના પૂછો વાત. અને હું છે ને સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને હવે છે ને તમને બતાવી દઉં સવારનું વ્યૂ. અને હું ચા પાણી પણ કરી લીધા છે અને આ હો તમને મજા આવશે જોવાનું સવારનું વ્યૂ. તમે જોઈ શકો છો કેવું ખતરનાક લાગે છે ને. ઝાકર છે ને દોસ્તો જીરામાં વધારે છે, જોઈ શકો છો. કોઈ રડે બેટા આવ્યું દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા છે ને પાઇપ લગાવી હતી કાલે, અને અહીંયા સેજ પાણી આવ્યા દીધું ને પછી છે ને બંધ કરી નાખ્યું છું. તો અત્યારે છે ને આપણે મોટર ચાલુ કરવાની છે. મોટર ચાલુ કરીને અહીંયા કણે થોડુંક પાણી કાઢવાનું છે, તાકી પપિયા અને આ બધું છે ને પી જાય. આ ગયા વિડીયોમાં મેં છે ને સાફ કર્યું હતું, એ તમને બતાવ્યું હતું. અને હવે છે ને અહીંયા પાણી પીવડાવવાનું છે. કાલે નહોતું પીવડાયું કારણ કે લાઇટ ફૂલ વહી ગઈ હતી, એના હિસાબેથી નહીં પીવડાયું. અને ચલો હવે સવારનું જે કંઈ કામ કરવું એ પહેલાં તમને મસ્ત મજાના સીન લઈને બતાવી દઉં. તમે પણ મોટિવેટ થઈ જાઓ એવી રીતના સીન લઉં. અને હજુ બકરીને પણ બતાવવાની છે, નાની બકરીને પણ બતાવવાની છે. તો ચલો ફટાફટ મસ્ત મજાના સીન લીધા છે. અને તમને મજા આવી હોય તો ચલો કોમેન્ટ કરી દો. અને હા, વિડીયો લાઇક ના કરીએ તો વિડીયો લાઇક કરી દો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલશો જ નહીં. અને ચેનલમાં નવા આવ્યા હોય તો પ્લીઝ ભાઈ રિક્વેસ્ટ કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડીને પણ સાથે ઓન કરી દેજો, તાકી અમને મોટિવેટ મળે છે વિડીયો બનાવવા માટે. બહુ જ મોટિવેટ અમે થઈએ છીએ. અને હા, નવા વિડીયોમાં નવી કંઈક મજા કરતા હોઈએ છીએ અને મજા કરાવતા હોઈએ છીએ. ચલો આ તમને વિડીયો ગમશે તો એન્ડ સુધી બન્યા રહો. ચલો મારી બપોરે આવે છે ને એ પણ હું બતાવીશ. આજે તો થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો, તો એન્ડ સુધી બન્યા રહો. ફાઇનલી દોસ્તો છે ને મોટર ચાલુ કરી નાખી છે ને અહીંયા છે ને ડાયરેક્ટ આપણે ખોલી નાખ્યું છે પાણી. શું કરે બેટા અહીંયા તો મો કેલી કરી એ પાદો તીંડી ના ઘણી છે. આ જો ને ધીમાઈને રમવાની મજા આવી ગઈ છે. ચાલો ભરાઈ ગયું છે અને એને બંધ કરી દઈએ, નકર પાછું છે ને ખેડેલામાં જાતું રહે. નારિયેળની બી પાણી આવી ગયું, ઓલી નારિયેળની બી પાણી આવી ગયું, બધાને પાણી આવી ગયું. ચલો હવે બંધ કરી દઈએ. ફાઇનલી દોસ્તો આજનું કામ તમે જોઈ શકો છો. સવારનું આવું રીતના મળ્યું છે. ત્યાં આગળ પપિયા દેખાય છે ને, અહીંયાથી આ છે ને ધોર્યો હતો પણ વીખી નાખ્યો રોટાવેટરે. અત્યારે અહીંયા રોટાવેટર માર્યું, કાલે હળગાયું. ગયો વિડીયો ના જોયો તો જોઈ લેજો. ગયા વિડીયોમાં બતાવ્યું છે અહીંયા હળગાયું. બાકી તો ઓલા કણેથી છે ને ટ્રેક્ટર લાયા હતા અને અહીંયા છે. અને જો ધીમાઈ મને બહુ હેરાન કરે. અહીં કરે બસ. તાર મમ્મી કા ખીજરી કોઈને સપરાટે તારા છે ને ખીજરી. ફાઇનલી જોઈ શકો છો બપોરના વાગી રહ્યા છે 12 અને અમે છે ને આ બચ્ચુને પીવડાઈ રહ્યા છે દૂધ. કારણ કે આ દૂધલા બહુ હેઠા લબડે છે ને, એટલે આના મોઢામાં જ નતા આવતા, હાથથી પકડાવવા પડે. એટલે શાંતિ રાખને. એક આ એની માં છે ને જપતી જ નહીં. તો ચલો મસ્ત મજાનું દૂધ ધાઈ રહ્યું છે. પેટ છે ને આખું લુકાઈ રહ્યું, પટાપટ ધર લે દઉં દૂધલું. એટલે આ હે ને ધરાવું પડે આવી રીતના, તેર મજા આવે આને પીવાની. બસ આપણે છે ને મોટું થાય ને ત્યાં લગી પછી આપણી વાત જોવાય નહીં રહ્યા. કોઈ આવે ઓહો રપટ લેવા રપટ. તને કોઈ લોકો ધરવા આવે ખીજે તારો આમ વિડીયો ઉતારેલી કે ખીજે કરીને મમ્મી નહીં આવતી. લી જા ભાલો જાતે માવ વાલીની મમ્મી તો નહીં આવતી. આવે ગઈ કોઈ આવે રે કોઈ આવે. ખીજર હોય ખીજર ખીજર ખીજર
જા હા આવજે શાંતિ શાંતિ ખાઈને હોઈ રહ્યું કાલી ધીમકા અહીં કદે અહીં કદે બસ અહીં અહીં કદે અહીં કદે કદે બાય બાય કદે ઓકે ઓકે કદે ચાલો હવે ચા ઉકળે હે હવે સીધું આપણે દૂધ વેરી દઈએ હા હા રગડા જેવો ચા કરીને પીવાનો છે ચાલો ચા બની ગઈ છે અને ટેસ્ટ કરીએ કેવી લાગે છે થોડી ખાંડ વધારે આવી ગઈ છે દોસ્તો પણ ચાલશે કદી દોસ્તો ધીમાઈ હુવે છે ચલો આપણે જઈએ દવા છાંટવા આ છે પંપ લઈ લઈએ અહીંયા ટીંગાડેલી છે દવા અને કઈ કઈ દવા છે હું તમને બતાવું ચલો આ છે ને એ તરી નાખવાની છે તો આવી કંઈક આપણે બનાવવાની પાવડરની પડીકી આવી ગઈ છે આના 12 પોપ કરવાના છે બધું ફેરવી નાખવાનું છે અને 12 પોપ કરી નાખવાના છે અને અહીં મૂકી દઈએ આમાં છે ને પાણી ભરી દઈએ જો આ ડબ્બો પણ તૈયાર કર્યો છે નવાસરથી એનું કારણ છે કે આમાં હે ને દવા બનાવવાની છે અને આ હે ને દવા માટે સ્પેશિયલ વપરાશે પણ આ જો સિસ્ટમ કેવી છે કે અહીંથી આમ કરીને કાપી અને વાર દીધો ને અહીંયા હવે તમે છે ને આમ તેમ પકડીને લઈ જવું હોય ને તો એ લઈ જાય આખો અને આ છે આપણું ડબલું ફાઇનલી 12 પોપની દવા આપણે બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો ડબલામાં માપીને નાખ્યા હતા એ પણ 3 થયા છે પાવડરના અને બસ બાકીના પાણીના નાખ્યા છે એમ કરીને 12 પોપની કમ્પ્લીટ રેડી કરી દીધી છે અને દોસ્તો પકડે એવું કોઈ નહોતું એટલે છે ને હું જે તોડીને જે પ્રોસેસ પૂરી કરી ના બતાવી શક્યો ને ત્યાં કારણે છે ને પડ્યું છે આપણે જો ફાઇનલી અહીંયા કારણે છે ને દવા મૂકી દીધી છે ને અહીંયા પંપ છે અને આ છે ને પેકિંગ તોડવાનું બાકી છે ચલો ફટાફટ આને છે ને તોડી અને ચાલુ કરીએ દવા છાંટવાનું બહુ ઓલરેડી મોડું થઈ ગયું છે 12 પોપની આપણે દવા પૂરી કરવાની છે હજુ સો ફાઇનલી દોસ્તો ઓલી દવા છે ને નાખી દીધી છે અને હવે આ દવા નાખવાની છે અને હલાવી નાખીએ બરોબર આ પાવડર્યું ને હંમેશા હલાવીને જ નાખવું પડે તો ચલો હલાવી દીધું છે રેડી અને હવે છે ને આખું ફરીએ કમ્પ્લેટ ચલો ઢોરાય નહીં ને એવી રીતના ખાસ કાળજી રાખી અને આપણે નાખી દઈએ રેડી આવી રીતના પ્રોસેસ છે આપણે નાખવાની બરોબર તો ચલો હવે ફટાફટ આને ભરી દઈએ પહેલાં હાથ ધોઈ નાખું તો ચલો ફટાફટ આ જીરામાં સાટવાની છે 1.5 વીઘાનું છે અને 12 પોપ થાય છે ફાઇનલી ચાલુ કરી નાખી છે દવા જોઈ શકો છો એક સરિયો લઈને પાછો વળી ગયો છું અને જોઈ શકો છો ચલો આ છે ને આવી રીતના પ્રોસેસ છે અને પૂરી કરી નાખું દવા હજુ બાકી છે ઘણું બધું તો ચલો ફટાફટ બન્યા રહો એન સુધી કેટલી વારમાં સાટી નાખું ફાઇનલી દોસ્તો જોઈ શકો છો મારા પગમાં કેવી દવાનો પટ લાગી ગયો છે આ પાવડર છે દોસ્તો આ રે ને પાવડર છે અને ફાઇનલી આપણે આખામાં આવી ગઈ છે દવા 5.5 થઈ રહ્યા છે દોસ્તો અને અત્યારે છે ને આપણી દવા ખતમ હવે છે ને એક પંપ લઈને જઈ રહ્યો છું ત્યાં કારણે છે ને લસણ વાયુ છે એટલે તે ભરીને રાખ્યો છે આઈ હો આ બ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ લાઈક